જોઈ લ્યો. What we were doing while adding the sums, we were adding all the three digits, whatever form it is given. બરાબર છે? ભલે 30.08 સૌથી મોટો નંબર છે, બરાબર છે? એ પછી નાનો નંબર 8.5 છે, એ પછી નાનો નંબર 0.007 છે. Are you getting? But then too we were adding in any form. જે ફોર્મમાં આપેલું છે એ ફોર્મમાં આપણે એડ કરતા હતા. Yes or no? Yes. Girls, Yes. I'm talking to you all. But while subtracting, we have to recognize what is written here. 18.25 from 20.75. So 20.75 rupees માંથી શું સબટ્રેક્ટ કરવાનું છે? રૂપીસ 18.25. Understood or not? Now 5 minus 5 is 0, 7 minus 2 is 5. Decimal ni niche decimal exactly. Now this will be 10 and this will be cut and 1. So અહીંયા 0 થઈ ગયો. 10 minus 8 will be 2. So કેટલા rupees વધ્યા? 2 rupees 50 paisa. Girls, are you all getting my voice? Yes, sir. Yes. Yes. Have you understood the thing what I did here? Yes, Yes. sir. समझ पड़ी ना बच्चा पार्टी? Ah, sir. Again Yes. I am telling addition હોય કે subtraction હોય, decimal ની નીચે decimal આવવું જોવે. decimal ની નીચે જ આન્સર માં decimal આવવું જોવે. Decimal is the most important thing what we are playing game for. Anybody has any doubt with this sum? No, sir. No. ચલો No, sir. પાક્કું ને? Ah, sir. ક્વેશ્ચન Yes, નંબર sir. બીજો. Ma'am. મોદેસા કે રાબિયા કોણ રીડ કરતું હતું? Sir, હું રીડ કરતી હતી મોદેસા. હા મોદેસા રીડ કર. ક્વેશ્ચન નંબર 2 રીડ કર બેટા જલ્દી. Ah, sir. 202.54 meter from 250. So from 250, so 250 is the greater number. Yes. 250 and this will be the decimal point here. And now 202.54, it is given 202.54. તો અહીંયા બે જગ્યા ખાલી છે, અહીંયા 00 આવી જશે. મીટર મીટર જે યુનિટો એ લખવા જરૂરી છે. યુનિટ વગર માર્ક્સ મળશે નહીં. ઓલ ઓફ યુ મેક શ્યોર ઓફ ઇટ. ઓકે? આ થઈ જશે 10, આ થઈ જશે 9, અગેન આ થઈ જશે 9, અગેન આ થઈ જશે 4. ઓકે? So now you can subtract. 10 minus 4 is 6. 9 minus 5 is 4. Decimal ni niche decimal. 9 minus 2 is 7. 4 minus 0 is 4. 2 minus 2 is 0. So 47.46 meter. સમજ પડી કેવી રીતે આન્સર લખવાનો? Yes. Ah, sir. Yes. સમજાય છે કે નથી સમજાતો? Ah, sir, સમજાઈ ગયું. સમજાય જો છે. શું આન્સર આવ્યો? 47.46. બરાબર છે? Ah, sir. શું આન્સર આવ્યો? 2.50. Anybody has any doubt with this sums? થશે આ No, સમ sir. તમારાથી? Ah, sir, થઈ No, sir. હે? કોણ ના પાડે? થઈ જશે સર. થઈ જશે. પાક્કું? હા. sir. So question 1 is over. Even question 2 is over. Question 2 simply લખેલું find the value. Value find કરવાની છે. એટલે આ જેમ જે સિક્વન્સમાં લખેલું એ જ સિક્વન્સમાં માઇનસ કરી દેવાનું છે. 9756 minus 6 પોઈન્ટની નીચે પોઈન્ટ. ઓકે? 28. 6 ની નીચે કાંઈ નથી તો 0. Now subtract 6. આ 15 થઈ જશે, આ કટ થઈ જશે, આ 6 લખાઈ જશે અહીંયા. Okay, 6 minus 2, 4. Sorry, 15 minus 8 is 7.
4 and 9 minus 6 is 3. 3.476 is the answer. Check કરવો છે. Question number 2. 3.476 is the answer. જોયો કે નહીં? Yes. થાશે ને આ sums? રાબિયા, મોહદ્દેસા, हाँ जैसे આલિસા, ફાતેમા, આયશા, હા સર, હા સર, હા સર સર. મને આ સમ નો સમજાણો. કયો સમ નો સમજાણો બાપા? ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ વાળું. ફાઇન્ડ ધ વેલ્યુ સીધે સીધું જેમ આપણે મોટા ડિજિટમાંથી જોવાનું, નાનો ડિજિટ માઇનસ થાય, સીધે સીધું માઇનસ કરવાનું છે. સેકન્ડ સમ કરાવું. 21.05 છે Yes. માઇનસ 15.27. 27. ચલો તો હવે આનો ડિફરન્સ કાઢવાનો. 5 માંથી 7 તો જાય નહીં, તો આ 15 બનાવવું પડે. હા 10 ને 9 કરવો પડશે. આને હા. 0 લગાડીને અહીંયા 1 કરવો પડશે. આને કટ કરીને અહીંયા 1 કરવો પડશે. Now subtract it. 15 minus 7 is 8. 9 minus 2 is 7. Decimal ની નીચે decimal. 10 minus 5 is 5. 5.7. 5.7. 5.78. 5.78. Let us check the answer. 5.78 દેખાય છે અહીંયા? Yes sir. સમજાયું કે ન સમજાયું ગર્લ્સ? હા સર Yes, સમજાય. sir. તો પછી આમાં કાંઈ નથી. તમારા બોયઝમાં તો એક સમ દેખાડો તે તો એ લોકોએ જાતે કરી નાખ્યા હતા. ગર્લ્સમાં તો આ નથી સમજાતું, આ નથી સમજાતું, ઓલું નથી સમજાતું. સર કાંઈ મને ખબર નહીં હો, છે. આવડે જ છે, આવડે જ છે. હા આવડે જ છે ને, હું ક્યાં ના પાડું છું. ચલો ક્વેશ્ચન નંબર 3 ગર્લ્સ કમ ઓન મેક ઇટ ફાસ્ટ. Sir. Question number 3. Raju bought a book of. wait બચ્ચા wait. Okay, now read. Question number 3. Raju bought a book of rupees 35.65. He gave rupees 50 to the shopkeeper. How much money did he get back from the shopkeeper? હવે આમાં કોઈ એવો ઉલ્લેખ નથી કે you have to show the difference, you have to subtract or whatever. હવે આ પ્રોબ્લેમ સમ છે, આપણે રેકગ્નાઇઝ તો કરી જ શકીએ કે હવે આમાં આપણે how much did he get back from the shopkeeper, એટલે એ 50 આપ્યા તો કેટલા પાછા આપ્યા, તો આપણે સબટ્રેક્શન વાળો સમ છે એવું ખબર તો પડી જવી જોઈએ ને હા સર. કે નહીં? હા. સો આ 50 રૂપીઝ આપ્યા એ બરાબર છે. હા. આપણે સ્ટેટમેન્ટમાં લખવું પડશે હો. આમને એમ ચાલશે નહીં. ખાલી આ ફોર્મ દેખાડું છું. 35.65 રૂપીઝ એને ભરવાના છે બરાબર, બુક લીધી એના. બરાબર છે બચ્ચે પાર્ટી? Yes. સો હવે જે જગ્યા ખાલી રહી છે અહીંયા 0 મૂકી દો આપણે. Now 10 minus 5 is 0 minus 5 તો પોસિબલ નથી. 10 minus this will be converted, again this will be converted in 9, again this will be converted to 4. બરાબર ને? Now you write down 10 minus 5 is 5, 9 minus 6 is 3, decimal ની નીચે decimal, 9 minus 5 is 4, 4 minus 3 is 1. So how much rupees he will get back? 14. બરાબર ને? 13.35 रुपये. 14.35. હવે સ્ટેટમેન્ટ, હવે આ સમ જેમ એડિશનમાં દેખાડતા હતા આ રીતે સમ આપણે દેખાડવાનો છે, બટ સ્ટેટમેન્ટ આગળ શું લખવાના છે? લેટ અસ રીડ ધ સ્ટેટમેન્ટ હિયર. બરાબર? હા સર. Now total amount given to shopkeeper. Total amount given to shopkeeper is 50 rupees. Cost of books is rupees 35.65 rupees. Amount left with him or her, આ રાજુ છે એટલે with him, બરાબર, is 50 rupees minus, this is sign of minus, આ wrong છે, is equal to નો આવે, minus rupees 35.65 is equal to કરવાનું નથી. આ સ્ટેટમેન્ટ લખી અને પછી આપણે શું કરવાનું? Therefore ની સાઇન કરવાની. નહીં, આ સમ કરવાનો. હા આ સમ કરવાનો. એ સમ કર્યા પછી આપણે આ જે આન્સર મળ્યો પછી શું કરવાનું? Therefore
Therefore, Raju got back rupees 14.35 from the shopkeeper. Understood? Therefore, Yes. Raju got back 14.35 rupees from the shopkeeper. Understood? આખો સમ કર્યા હોય આવી રીતે તો તમને ફૂલ માર્ક્સ મળે. કન્ક્લુઝન ન લખ્યું એના માર્ક્સ પણ કપાય. આ સમ બતાવ્યો ન હોય એના માર્ક્સ પણ કપાય. આ તો એક જાતની ગાઈડ છે. સી લેટ મી ક્લિયર યુ, એમાં ડાયરેક્ટ આન્સર લખેલો છે. બટ વી હેવ ટુ ફોલો ધ રૂલ્સ ઓફ ધ પ્રોબ્લેમ સમ્સ. અંડરસ્ટુડ ગર્લ્સ? Yes. સમજ Yes. પડી ગઈ ને? કોઈને કઈ ફોલ્ટ નથી ને પ્રોબ્લેમ? Yes, sir. No. ચલો ક્વેશ્ચન નંબર 4. સર હું રીડ કરું. કોણ, શું નામ તારું ભાઈ? ઇલ્મા. ઇલ્મા will read the question number 4. ચલો એક જ મિનિટ. ઇલ્મા ઓકે ક્યાં હતી તું આટલા દિવસથી? સર હું ઓનલાઈન ક્લાસ કરું છું, અહીંયા જ હતી. ચલો રીડ કરો ક્વેશ્ચન નંબર 4. Paid rupees 18.50. She bought one ice cream for 11.75. How much 11.75 is what? rupees 11.75. Okay. How many money How does much money does she have now? હવે એની પાસે કેટલા વૈધા? That is what the question is, right? So again, કેટલા વૈધા means what? Again, the sum is of subtraction. So she was having total amount of rupees 18.50. Total amount કેટલા હતા એની પાસે? 18.2. એની પાસે 18.50. એમાંથી મેડમે આઈસ્ક્રીમ કેટલાની લીધી? 11.75. 11.75. બરાબર ને ગર્લ્સ? Yes. So now 10 over here it will be 4. Sorry, ઉપર લખું છું થોડો. 4. Now 4 માંથી 7 ના જાય એટલે 1 લખી નાખવાનો. And this 8 will be cut. હવે 7 minus 1 is possible. So હવે કાંઈ ના થાય. Everything સૌથી પહેલા ઉપરનો બેઝ ક્લિયર કરી નાખવાનો. Understood? Now subtract it. 10 minus 5 is 5. 14 minus 7 is 7. Decimal ની નીચે decimal. 7 minus 1 is 6. 1 minus 1 is 0. So rupees 6.75. Well, let us check the answer. Total money she had is rupees 18.50. Cost of ice cream was 11.75. Chalo. Amount left is equal to 18.50 minus 11.5 rupees. Sorry, 11.75 rupees. So after writing this statement up till here, we have to show the sum over here. Barabar? Pachi at the end, what we will do? Therefore, What? Rani has 6.75 now. Rupees now. Sorry. Anybody has any doubt? No, sir. Pakka ma pakku. Answer. Chalo. કાંઈ ગઈ? કોણ રીડ કરશે હવે? ક્વેશ્ચન નંબર 5. હલો, Sir, read કરે છે. કોણ? ઓકે સર હું રીડ કરું. ઇલ્મા. હા કર. Tina had 20 meter 5 centimeter long cloth. She Okay. cut 4 meter 50 centimeter length of cloth from days of making a curtain. How much cloth is she left with her?
What is the question? Tina had total 20 meter and 5 centimeter long cloth. So 20.05 meter. થઈ જશે. Then 4 meter 50 centimeter. So 4 meter and 50 centimeter. 4.50 meter થઈ જશે. Yes. Length of the cloth for making a curtain. Curtain એટલે પડદા બનાવવા છે બારીના, બરાબર? હા. How much cloth is left with her? એટલે આ બંનેમાંથી માઇનસ કરી નાખો. 5 minus 0 is 0. Now this will be 10. આ 10 ને કટ કરીએ. Sorry. અહીંયા 1 થઈ જશે, અહીંયા 9 થઈ જશે. બરાબર? So 10 minus 5 is again 5. Decimal ની નીચે decimal. 9 minus 4 is 5 again. And 1. 15.55 meter will be remaining cloth with her. Let us check. Total length of the cloth is what? 20 meter 5 centimeter. So 24.05 meter. હવે આ કન્વર્ઝન તમને આવડી જવું જોવે. Is that clear? Length of cloth used. કેટલા મીટર યુઝ કર્યું છે? 4 meter 50 centimeter. So 4.50 meter. Remaining cloth is this. After writing up till here, we have to show this sum. બરાબર છે? Yes, sir. After completing the sum, we have to write therefore. આ કટ કરીને therefore ઓલી symbol મૂકવાનો. 15.55 meter of cloth is left with Tina. Any doubt with this question? No, sir. પાક્કામાં પાક્કું બચ્ચા પાટી? Girls, પાક્કામાં પાક્કું કે નહીં? હા, sir. હા સર પાક્કામાં પાક્કું. Okay, chalo. Question number 6. ચલો રાની સાહેબા, બધી મારી રાની સાહેબા, રાની મહારાની, ચલો જલ્દી. Namita travels 20 kilometer 50 meter every day. 20.050 kilometer. Okay, Yes. ચલો પછી. About out of these, she traveled 10 kilometer 20 meter by bus and By bus. So and- 10 kilometer 200 meter. meters. So 10.200 kilometer આવી ગયું. હા, Yes, sir. sir. And rest by And- auto. વધારાનું બધું ઈ ઓટોમાં જાય છે. તો how much distance does she travel by auto? તો આને આમાંથી સબટ્રેક્ટ કરો તો ઓટોની વેલ્યુ મળી જશે ને. હા, sir. મળી જશે. Yes, sir. So 0 minus 0 is 5, 5 minus 0 is 5. 0 minus 2 ના થાય તો 10 બનાવો, 10 બનાવીને 9 બનાવો અને 2 નું 1 બનાવી નાખો. Now you calculate. 10 minus 2 is 8. Point ની નીચે point, that means decimal ની નીચે decimal. 9 minus 0 is 9. 1 minus 1 is 0. So 9.850 kilometer. Check out the question. Answer. Total distance travel is 20 kilometer 50 meter, which covers 20.05 kilometers. Distance traveled by bus 10 kilometer 200 meter, 10.200 kilometer. Yes or no? Yes, sir. Now distance traveled by auto. Auto no distance કેવી રીતનું કવર થાય? 20.050 minus 10.200, which gives us, after completing up till here, we have to show this sum, and at the end, therefore, 9.850 kilometer distance traveled by auto. Any doubt with question number 6? No, sir. No, sir. પાક્કામાં પાક્કું? હા, sir. પાક્કામાં. હા, sir. પાક્કામાં પાક્કું. ચલો તો પછી ખુદાનો શુકર. We will move to the last question of this chapter. Question number 7. Akash brought બહુ સિમ્પલ ને ઈઝી ક્વેશ્ચન છે. બહુ ડિપ્લોમેટિક થવાની જરૂર નથી. હવે કોણ કઈ ગર્લ મને એક્સપ્લેન કરશે ને હું વેટ કરીશ આ ક્વેશ્ચન. ચલો રીડ કરો.
Akash brought vegetable weight 10 kilogram. Out of this, 3 kilogram 500 gram. In onion, 2 kilogram 2 Wait, kilogram wait, 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 75 wait, gram. wait, beta, wait for a while. Wait. Hello. Yes, sir. Okay, I'm so sorry. There was the head teacher was here to just instruct me. No problem. ચલો રીડ કરો બેટા ફરીથી. Yes, sir. Akash brought vegetable weight 10 બ્રોટ નહીં, બોટ. kilogram. બોટ બોટ એટલે શું? લીધું, વેચાતું, લેવું. બરાબર. Bought vegetable weight 10 વીટ નથી, વેઇંગ છે. વેઇંગ એટલે વજન, વેઇટ. weigh 10 વેઇંગ વેઇંગ kilogram. શું કહેવાય? ટોટલ વેઇટ જે Weigh, લીધો એને વેઇંગ કહેવાય. વેઇંગ 10 કેજી છે. 10 કેજી બરાબર છે. weigh. 000 અહીંયા કેજી મૂકી દો. ઓકે, ધેન Out of this, 3 kg 500 gram in onions, ઓકે 2 kilogram 75 gram is tomatoes, and the rest of potato. What is the weight weight વોટ ઇઝ ધ weight વેઇટ? વેઇટ એટલે શું? weight ઉભા રહેવું નહીં, વેઇટ એટલે વજન. Vajan weight of the potatoes? સર કોણ હું કરો એક્સપ્લેન કરશે? સર હું કરો મોદેસા. મોહમ્મદ દેસા એક્સપ્લેન કર દીકરા. હા સર, આકાશ નામનો એક છોકરો હતો. એને વેજીટેબલ્સ 10 કિલોગ્રામના વેઇટ સુધીનો લેવાનો હતો. તો એ લેવાનો હતો ને, ઈએ લીધું છે. લીધું. 10 કેજી નો ટોટલ વેઇટ વેજીટેબલ્સ નો લીધો છે ઈએ. હા, 10 કેજીનો વજન સુધીના વેજીટેબલ્સ લીધા એ. પછી ઓકે, એ એમાંથી 3 500 ગ્રામના ઓનિયન લીધા. અને ઓનિયન છે, બરાબર છે. ચલો 2 kg 75 ગ્રામના એ ટોમેટોઝ લીધા. અને ઓકે, અને બાકીના વેઇટના એ પોટેટો લીધા. તો હવે આમાં બાકીના વેઇટ ના. સો પોટેટો વી ડોન્ટ નો વોટ આર ધ પોટેટોસ. યસ બરાબર છે. સો હવે સમ શું કરવાનું? સમમાં શું કરવાનું દીકરા? આપણે માઇનસ કરીને ગોતવાનું કે કઈ રીતે પોટેટો કેટલા ગ્રામ મળ્યા, કેટલા કિલોગ્રામ મળ્યા છે. સૌથી પહેલા આ બંનેને પ્લસ કરવા પડશે. ધ સિમ્પલ લોજિક ઇઝ ઓનિયન ને ટોમેટોઝ ને એડ કરીએ, એમાંથી ટોટલ કેજીસ માંથી ઈ એડિશન ને સબટ્રેક્ટ કરીએ તો રેસ્ટ ઓફ ધ પોટેટોઝ મળી જશે. હા સર. સમજ પડે છે સમ કે નથી પડતી? હા સર. ચલો કરાવું જો. નાવ ફર્સ્ટ આપણા સ્ટેટમેન્ટ તો હું તમને દેખાડીશ કેમ લખવાનું. બરાબર. સૌથી પહેલા શું કરવાનું છે? ઓનિયન અને ટોમેટોઝ ને એડ કરી નાખીએ. સો 3 kg 500 grams, ઓકે, પ્લસ 2 kg 75 gram. બરાબર છે. સો ટોટલ વિલ બી 755.5 kg. આ બંનેનો વજન કેટલો થયો? 5.5575, sorry, 5.575. Girls, Yes, sir. now total weight what?
Akash has is 10 kg. 10 kg buy us 5.575. I'm sorry. Now subtract it અને 10 બનાવો અને સોરી અને 10 બનાવીને કટ કરો 9 બનાવો અગેન આને 10 બનાવીને કટ કરીને 9 બનાવો અગેન આને 10 બનાવીને કટ કરીને 9 બનાવો આ 1 ને 0 બનાવી નાખો. Now you calculate 10 minus 5 is 5, 9 minus 7 is 2, 9 minus 5 is 4. પોઈન્ટ ની નીચે પોઈન્ટ આ પોઈન્ટ છે ને અહીંયા ડેસિમલ્સ હતા તો ડેસિમલ ની નીચે ડેસિમલ્સ આવ્યા છે અગેન 9 minus 5 ની નીચે 4 બનાવો 0 as it is. So કેટલા કિલો પોટેટોસ મેળા 4.425. તો પછી લખવાનું therefore the total weight of potatoes is 4.425 kg. Understood, girls? Yes, sir. સમજ પડી ગઈ સમ આખો? Yes, sir. Let us check the answer column. Wait. ચાલો હવે સ્ટેટમેન્ટ કેવી રીતે લખવાના પેલા શું લખવાનું weight of onion 3 kg 500 gram 3.500. weight of tomatoes 2 kg 75 grams 2.75 kg. બરાબર છે? હા સર. ટોટલ weight of onion and tomatoes બેને એડ કરીને આપણે કયો સમ બતાવવાનો પેલા બેને એડ કરીને બતાવવાનું આ સમ બતાવવાનો છે. બરાબર? Then after getting this total, the third statement should be the total weight. Therefore કાઢી નાખજો અહીંયાથી. This is wrong statement. Now અહીંયા શું લખવાનું? the weight of નહીં, અહીંયા લખવાનું now. આપણે ઓલો આ ટોટલ મળી ગયો અહીંયા સમ દેખાડીને. બરાબર? Now the total weight of the total weight is આ પોટેટોસ પેલા કાઢી નાખજો અહીંયાથી. હું નવું સ્ટેટમેન્ટ જ લખી દઉં. Now the total weight of vegetables is equal to 10 kg. એમ લખવાનું. બરાબર? નેક્સ્ટ સ્ટેટમેન્ટ the weight of potatoes is equal to 10 kg minus આપણે કયું મળ્યું 5.575 kg. બરાબર? આટલું સ્ટેટમેન્ટ લખીને પછી હવે શું કરવાનું આપણે આ સમ બતાવવાનો. શું બતાવવાનું? આ સમ બતાવવાનો. રાબિયા સમજ પડે છે દીકરા? Yes, sir. You have to forget about this statement. આ સ્ટેટમેન્ટ ભૂલીને વાત કરજો. Forget about this statement. એની જગ્યા કયો સ્ટેટમેન્ટ સરે કીધો? વાળો. Now. અહીંયા 10 ભૂલી જાઓ. અહીંયા લખી નાખો therefore. ઓકે? Yes, sir. Yes, sir. ચલો હવે આખો સમ તમારો કમ્પ્લીટ થઈ ગયો. બોલો કઈ તકલીફ છે બેટા આ સમમાં? No, sir. Sir. Anybody has any doubt with this sum? No, sir. હવે આ બંનેની વચ્ચે શું કરવાનું છે? આનો સમ અહીંયાથી અહીંયા સમ કરવાનો છે નીચે. Then we have to write conclusion. જાણું?
Yes, sir. Yes, sir. Sometime. Chalo, have a nice time, girls. Your homework will be one time, everything in your rough book, and you have to complete your fair book as well. Is that clear, girls? Okay, sir. Yes, sir. Yes, sir. And Hi, from sir. next lecture, we are going to start with chapter number 9. 9. Data. 9. Okay? Data handle. Hi, sir. Yes. Chalo, Sir. have a nice time. Take care of yourself. Take care of your health very well. Bye bye. Bye.